સુરત જિલ્લા વન વિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું। ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરતા નેટવર્કનો પર્દાફાશ થયો। ગત 14 તારીખે લાકડા ભરેલ ટ્રક ઝડપાઈ હતી, જેની તપાસ કરતા આ નેટવર્કનું પગેરું પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ સાથે જોડાયેલું માલુમ પડ્યું। રાજપુર નજીક ડેપોમાં સંતાડી રાખવામાં આવેલા ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત 5 કરોડ રૂપિયા છે। મુદ્દામાલ જપ્ત કરી અને ડેપો મેનેજર આરિફ અલી તથા અજમલ અલીની ધરપકડ કરવામાં આવી છે। લાકડા ગેરકાયદેસર રીતે ભરી વાહતુક કરી અને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે સ્ટોક હતો, ત્યાં લાકડાનો સંગ્રહ કરતા હતા। ત્યાં ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ ત્યાં સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોને સાથે રાખી અને રેડ કરતા ત્યાંથી અલગ અલગ જથ્થો મળી આવે અને એ અંદાજે 2055 ટન જેટલા લાકડા મળી આવે, જેને મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને એક પંચનામું કરી અને એમને સીલ કરે। ત્યારે રેડના સમયે 2 ટ્રક ત્યાં અનલોડ થતા હતા, એની પાસે પણ કોઈ ખેરના લાકડાની પાસ પરમિટ ન હતી। તે ટ્રક પણ હાલમાં ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોના કબજામાં છે।